દોસ્તો, આજકાલ સરસ મજાની સીઝન ચાલે છે ખાણીપીણીની, લગ્નોની, ઉજાણીની. મને તો જોઈને જ બધાને ખબર પડી જાય કે હું ફૂડી છું. હમણાં હું સૌરાષ્ટ્રની અંદર એક લગ્ન સમારંભમાં જમવા ગયેલો અને જમવાની અંદર તમામ પ્રકારના ઇન્ટરનેશનલ ક્વિઝિન હતા, પણ આટલા બધા જાત જાતના આંતરરાષ્ટ્રીય સ્વાદની વચ્ચે આપણા ભજીયા નહોતા ને લોકોએ બહુ મિસ કર્યા. મોકટેલ્સ બધા રંગબેરંગી, પણ છાશ નહોતી ને એમાં બધા રાજકોટ વાળાઓને થઈ ગયું કે આ તો ના ચાલે જમવામાં. તો મિત્રો, આવું જ થતું હોય છે લાઈફમાં પણ, ખાસ કરીને આપણે ઘરનો વિચાર કરતા હોય ત્યારે ઘરમાં પણ. હું ઘણીવાર કહેતો હોઉં છું કે સ્પેગેટી નૂડલ્સ ખાઓ, એમાં કાંઈ વાંધો નથી, પણ તમારી સુખડીને ભૂલી ન જતા. એટલે આપણું જે બેઝિક જે છે, જે અમુક પ્રકારની હવા ઉજાસ જોઈએ, અમુક પ્રકારની આપણને મોકળાશ જોઈએ, એ તો ઘરની અંદર જોઈએ, અને એની સાથે બધાને મોડર્ન એમ્યુનિટીઝ પણ જોતી હોય છે. તો આમાં સંગમ કરવો પડે ને. પ્રયાગ તીર્થમાં કેમ બધો સંગમ થાય છે, અને આ સંગમ કેવો હોય, ઈસ્ટ વેસ્ટ ઓપન મળે, એનું આપણું પરંપરાગત ધ્યાન પણ રાખવાનું, અને એની સાથે આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં ફૂલ્લી ફંક્શન ફર્નિશ્ડ આખો લુક આવે, એની મજા પણ લેવાની. તો આવા સંગમનું સપનું તમે તમારા ઘર માટે જુઓ છો?